ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ, જય ગુરુદેવ. જય ગુરુદેવ. કેમ બાપુ, આનંદ મને? આનંદ આનંદ. બાપુ, હા તમે ગુરુ બનવાનું ચાલુ કરો ને? હું ગુરુ બનવાનું ચાલુ કરું એમ? હા. મારે ગુરુ નથી બનવું, ગુરુ વા બનવું છે. એમ? હા, ગુરુ વા. ધ્યાનથી સાંભળજો. ગુરુ અને ગુરુવામાં ફરક શું? ધ્યાનથી સાંભળજો, બરાબર? પૂરો ઓડિયો સાંભળજો, બરાબર? એટલે ઓડિયો પૂરો શું, પૂરી વાત સાંભળજો, ઓડિયો પૂરો સાંભળી લેજો, બરાબર? અને જેને મારા ચેલા બનવું હોય એ કોમેન્ટમાં ફોન કરજો, બરાબર? કારણ કે ગુરુવા હોય એના ચેલા બને અને સદગુરુ બને ને, સાચા સદગુરુ, ગુરુ કે સાચા સદગુરુ એના શિષ્ય હોય. બે થી ત્રણ જ હોય અને ગુરુવાના ચેલા ચપાટા લાખોની સંખ્યામાં હોય. એટલે ધ્યાનથી સાંભળજો, બરાબર? પહેલાં તો ગુરુ, બરાબર? હવે ગુરુનો અર્થ તો આપણે કેટલા ઓડિયો કરીએ જ છીએ, ઘણા સંતોએ કરતા જ હોય છે, બધું બધાને ખબર જ છે. તો ગો અંધકારનું રૂ પ્રકાશ, અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય ગુરુ. પછી સદગુરુ. હવે સદગુરુ બનવાનો અધિકાર કોને છે? જે સદાચારી હોય. સદગુરુનો અર્થ સદાચારી, જેની પાસે સત્યનું આચરણ છે. ઈર્ષા, નિંદા, છલ, કપટ, વાદ વિવાદ, તારું મારું જેની પાસે નથી, વિષય વાસના જે રહિત છે, એ સાચા સદગુરુ છે. પહેલાં તો અંધકારમાંથી ઉઠાવીને પ્રકાશમાં લઈ આવે, પછી સદગુરુ મુક્તિ મોક્ષનો માર્ગ બતાવે. એ મુક્તિ મોક્ષના માર્ગે આપણે ચાલીએ, પછી સતગુરુ સ્વરૂપી આત્મ પરમાત્મ શબ્દ પ્રગટ થાય, પછી મુક્તિ મોક્ષને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. પણ સદગુરુ સાચા હોવા જોઈએ. સદગુરુનો અર્થ છે સદાચારી. સદનો અર્થ બેસવું પણ થાય, સદનો અર્થ સદાચારી પણ થાય, જે સત્યનું આચરણ કરે છે, સત્યના આચરણમાં રહે છે, સત્ય જ બોલે છે, બિલકુલ ઢોંગ નથી, પાખંડ નથી, છલ નથી, કપટ નથી. એ સદાચારી છે. તો એની રહેણી કેણી કેવી હોય? સાચા સદગુરુ ચાલીને જતા હોય છે. લાખો સાચા સદગુરુ તો અત્યારે મળવા કઠિન છે, પણ 2 થી 4 સદગુરુ કદાચ ધરતી માથે હશે, નહીં એમ નહીં. અને લાખોય છે, પણ એ ગુપ્ત છે, એ બહાર નહીં આવે, બરાબર? અને બહાર જે આવશે એ ગુરુવા છે, એ ગુરુ નથી. સદગુરુ બહુ ફ્રેમેશ થવાનો પ્રયત્ન ન કરે, સદગુરુ પોતાનો આડંબર ન કરે, સદગુરુ પોતાના પગ ધોઈને પાણી ન પીવરાવે, સાચા સદગુરુ પોતાની આરતીઓ ન ઉતરાવે, પોતાના દેહની સેવા ન કરાવે, પોતાના દેહના આમૈયા ન કરાવે, પોતે ફૂલના ગ્રહણ ન કરે, નવટંકી નાટક ન કરે, એના વિડીયો બનાવીને યુટ્યુબ ઉપર ન મૂકે, બરાબર? આ બધું ઢોંગ પાખંડ છે. આને કહેવાય ગુરુવા. આ ડેકોરેશન કરી, લોકોને આકર્ષિત કરી, પછી પોતાની જાળમાં ફસાવી, દરેક પ્રકારે ચેલિયું અને ચેલાનું શોષણ કરવું. કારણ કે એવાને ચેલિયું ચેલા જ મળે, શિષ્ય ન મળે કાંઈ. ચેલા ચપાટા એટલે શું? ચેલા ચપાટા એટલે શું? ઢોંગ પાખંડ કરવા, જેને કાંઈ ભક્તિ ન કરવી હોય, નામના કમાવી કે આવા ગુરુ સાથે હું જોડાઈ જાઉં, મારું નામ કાંઈક આવી જાય. ભક્તિ ભજન તો એને હોય નહીં, કારણ કે એ ગુરુવા પાસે જ ભક્તિ ભજન ન હોય. સ્વયંને જ તરતા નથી આવડતું, બીજાને શું તરતા શીખવાડે? સ્વયં ચક્ષુ પ્રજ્ઞા છે, બીજાને શું રસ્તો બતાવે? જેના ખીચામાં જ કાંઈ નથી એ બીજાને શું આપી શકે? જેની પાસે ભક્તિની બિલકુલ કમાણી પણ નથી એ બીજાને શું કમાણી આપી શકે? આપી જ ન શકે. એટલે આ બધા જે ગુરુવા છે ને, એનાથી કોઈ દી મુક્તિ ન થાય. અને ગુરુવા પાસે તમે જોજો, લાખો, 10-10, 20-20 લાખ, 50-50 હજાર લાખની ઉપર ચેલા ચપાટા હશે. પછી 4 વ્હીલ ગાડી, કરોડોનું બેંક બેલેન્સ ને કરોડોના બંગલા, જલસા જલસા. હું એમ કહું છું કે આ ગુરુવા છે કે કમાવા જાયશ, કે ખેતરમાં મજૂરીએ જાયશ, કે દાડી કરવા જાયશ, કે ધંધો કરવા જાયશ? નહીં. ચેલ્યું ચપાટાને પૈસા ઉપર જલસા કરે, ઓલા ભોળા પારોડાને કાંઈક લોલીપોપ આપ્યા રાખે, બરાબર? અને લૂંટા રાખે, જલસા કર્યા રાખે. એટલે આ તો ગુડ ગુરુને છીપા ચેલા છે. ગુડને ન દેખાય રાતે, છીપા એટલે ચીબરીને રાતે ન દેખાય.
આ તો બે માયાવી મળ્યા, આ તો લાય 15 ને આવી જા અંદરવાળા છે. ગુરુને એમ થાય કે હું શિષ્યના પૈસા લૂંટી લઉં, શિષ્યને એમ થાય કે હું ગુરુ પાસેથી કાંઈક જાણી મંત્ર તંત્ર જાણીને કાંઈક રાજા બની જાઉં, હું ધનવાન બની જાઉં. એટલે આ બધું શું છે કે આ બધું તું જ છે. દુનિયામાં હાલે છે ડીંડવાણું, સાચું એનું કારણનો સમજાણું. બરાબર, એના જેવું છે આ. બરાબર, એટલે જેને જે કરવું એ કરવા દો, પણ એનું પરિણામ બહુ ડેન્જરસ આવે, બહુ ખતરનાક આવે. ગુરુવા લોકોનું ગુરુવાનું પરિણામ બહુ ખતરનાક આવે. કારણ કે ચેલિયું ચપાટા ભોળા જીવોને ભોળી દીકરીઓને નહીં થવાનું કર્યું હોય, મારે એવા શબ્દો તો આપણે બોલીએ ન શકીએ. બરાબર, એવા ધંધા કર્યા હોય હરામીઓ. અચ્છા, ગુરુવા હરામી હો, એને હું હરામી કહું છું. રામી અને હરામી. રામી એટલે મહેનતનું ખાનારો અને હરામી એટલે મફતિયું ખાનારો. તો આ બધા મફતિયા ખાનારા જ છે ને. ચેલિયું ચપાટાને પૈસા ઉપર જલસા કરે, ભિખારીને જેમ માગવા બેસી જતા હોય લાઈનમાં, ચેલિયું ને ચેલાને પૈસા દેતા જાય, 1000 ને 2000 ને 500 ને 100 ને 200. હે, કોઈને છોડવાનું જ નહીં, લઈ જ લેવાનું, બીજી વાત જ નહીં. એટલે આવા લોકો આ બધા ગુરુવા છે. અને આવા ગુરુવા તો ઘર ઘર ફિરે, કોટી લાખ 50 અપને રૂપ કી ખબર નહીં શિષ્યકરણ ક્યાં. આવા જે ગુરુવા હોય ને એ ઘરે ઘરે રખડતા હોય. કોટી લાખ 50, કોટી એટલે કરોડો, હે લાખો, આ ઘરે ઘરે ફરી ચેલા ચપાટા મૂંડી, આંબા આંબલી દેખાડી, હે, અને પછી પૈસા લૂંટતા હોય. શિષ્યકરણ ક્યાં છે ને શિષ્ય તો કંઈ મળે જ નહીં, ચેલા ચપાટા કરવાની આસ હોય એને, અને એનું ધન દોલત હડપવાનું હોય, બીજું કાંઈ નહીં. ઘરે ઘરે રખડતા પડે. પોતાનો ફોન નંબર મૂકવો, પોતાનો વિડીયો બનાવવો, ઠાઠમાઠ કરાવવો, ભોવાયા દેવા વેહ કરવા, પાઘડા બાંધવાન, ગળામાં હાર પહેરવાન, પાલખીમાં હાલવું, બગીમાં હાલવું, હાથી માથે હાલવું, ઘોડા માથે હાલવું, પગ ધોઈને પાણી પીવડાવવું, ને બધું ઢોંગ પાખંડ કરે. એટલે ઓલા વિવેકહીન જે બુદ્ધિહીન હોય ફસાઈ જાય આવું બધું ડેકોરેશન જોઈને. હોય નહીં કાંઈ, કારણ કે ડેકોરેશન કોણ કરે જેની અંદર કાંઈ હોય નહીં. બરાબર, હવે તમે જુઓ, આપણે એક દીવો લ્યો, દીવાનું શરીર જોઈ, એની અંદર ઘાસ તેલ જોઈ, બરાબર, એમાં રૂની વાટ જોઈ, બરાબર, દીવાનું શરીર જોઈને બાકસ જોઈને પછી તમે સળગાવો ત્યારે પ્રકાશ આવે ને. એને કેટલું બધું આ ટાબક ટીબક કરવું પડ્યું બધું. બરાબર, પણ પારસમણીને આવી કાંઈ જરૂર? પારસમણી સ્વયં પ્રકાશ, પારસમણીને કાંઈ જરૂર ખરી? એટલે આવા ગુરુવા આવા વેહ કરે, આવો દેખાવો કરે, દુનિયાને ધૂતવા હાટું, દુનિયાને આકર્ષિત કરવા હાટું, દુનિયાને ફસાવવા હાટું આવો વેહ કરે, આવો ઢોંગ કરે, આવો પખંડ કરે. અને 10 વિચાર હજુરિયા રાખ્યા હોય, વાહ ગુરુજી, હવા નાખતા હોય ને આરતી ઉતારતા હોય, આગળ આવેલા આવતા હોય, ફૂલડે વધાવતા. આ બધું શું કર્યું? બધી દેહની પૂજા છે, દેહની આરતીઓ છે, દેહની પૂજા છે, દેહનું ડેકોરેશન છે. દેહ તો નાશવંત છે, એ જળ છે. જોકે મારી દ્રષ્ટિએ તો દેહ પણ અત્યારે અમારે વિનાશી જ છે, કાંઈ મળતું જ નથી. પણ આવો ઢોંગ પાખંડ કરીને ભોળા જીવોને ફસાવી એનું ધંધો ધડપે. 2-4 વાણીઓ આવડી જાય, કથણી બકણી કરવા પૂગી જાય, 2-4 ચેલો ચપાટાને કહી દે આજ હું આવું છું, માણસો ભેગા કરી રાખજો, ભોળા જીવોને ફસાવજો, હે, કથણી બકણી કરીને ફસાવજો, મુક્તિ મોક્ષ તમને મળી જાય અને તમારું જીવન સાર્થક થઈ જાય. પછી ભલે તમે નરકમાં આવી જાઓ, મુક્તિ મોક્ષ તમને મળી જાય ખરું, પણ તમારા ઘરમાં 2-5 લાખ હોય ને, 25-50 હજાર કે લાખ રૂપિયા ઓછો કરી નાખે, એમાંથી તમને મુક્તિ મળે, હાચવા ઓછા તમારે એટલા થઈ જાય. બરાબર, એટલે ભગત આ ગુરુવા અને ગુરુમાં ખૂબ જ અંતર છે. ગુરુ તમને સત્યને માર્ગે ચલાવે, અંધકાર રૂપી અજ્ઞાનમાંથી ઉઠાવીને સત્યનો માર્ગ બતાવે, સત્યના રસ્તે ચલાવે, ગુરુ છે. અને સદાચારી સદગુરુ એ તમને સત્યનો રસ્તો બતાવે. સદાચારી ગુરુ મળવા અત્યારે હાલમાં કઠિન છે તો ખરા જ. હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મની અંદર અનેક સદાચારી સાચા સંતો, સાચા ગુરુ છે, પણ એ કોઈની નજરે ન ચડે, એ કોઈને મળે નહીં, એ મંડપ મેળા કરે નહીં, એ ફંક્શન કરે નહીં, અને કરે ને એ અધૂરિયા છે. મંડપને મેળા કરે પાનભાઈ તો છે અધૂરિયાના કામ. અને જે પૂજાય છે પોતાના હામૈયા કરાવે છે, પોતાની આરતી ઉતરાવે છે, હે, ઘોડા માથે હાલે, હાથી માથે હાલે, ચેલા ચપાટા, વાહ ગુરુજી, એને તો પૂજાવાની આશા ઊંડે. ન્યાય માતા ગંગા સતી કહે છે કે અંતકરણથી રાખે પૂજાવાની આશા એને ક્યાંથી લાગે હરિનો રંગ. તો જે પૂજાય છે પૂજાવાની આશા એને હરિનો રંગ લાગ્યો જ નથી, એને માયાનો રંગ લાગ્યો છે, એને પૂજાવાનો રંગ લાગ્યો છે, એને ચેલા ચપાટા કરવાના રંગ લાગ્યા છે. એટલે ઘરે ઘરે રખડતા ફરે, જગતને ધૂતતા ફરે, બનાવટ કરતા ફરે. બરાબર, એટલે આવાથી એક કોઈથી મુક્તિ ન થાય. મુક્તિ જીવતે જીવતા મળે. ઓડિયોમાં એક મૂક્યો છે, જે ઘર જવું મુવા પછી તે ઘર જીવતા જુઓ, અખા ભગતનું એક ભજન મૂક્યું છે, એ પૂરેપૂરું સાંભળજો, એટલે એમાં બધી ખબર પડી જશે. બરાબર, બાકી આ બધા ગુરુવા છે, ગુરુ નથી. સાચા ગુરુને આવી કાંઈ જરૂર હોતી નથી, સાચા સદગુરુને આવી કાંઈ જરૂર હોતી નથી. બરાબર,
એટલે આ ગુરુવા બનવામાં પૈસા વખત બહુ મળી જાય. કાંઈ ન હોય ને હાવ આપણે હાલીને જતા હોય ને હાલીને આવતા હોય ને 2 મહિના થાય ને તો ચેલા ચપાટા થોડાક પગારદાર રાખી લેવાન, કાંઈક વેસ કરી લેવાનું, 1-2 વિડીયા બનાવી લેવાન, ચેલા ચપાટાઓને ભરમિત કરી દેવાન, અમુકને પૈસા પગારદારે રાખી લેવાન, આપણી વાહ વાહ ને આપણો બોલબાલા કરે ને એટલે આપણે ફેમસ થઈ જાય, એટલે માણસો આકર્ષિત થઈને આપણી પાસે આવે. બરાબર, તો ફસાવાના એટલે ગુરુવા બનવાનું. પછી ચેલા ચપાટા કરીને કાંઈક લોલીપોપ પકડાવી દો, આ જપો, આમ કરો, તેમ કરો, અહીંયા ધ્યાન ધરો, વાં ધ્યાન ધરો, વાં ધ્યાન ધરો. પછી કાંઈ ન થાય 2 વર્ષ પછી કે 5 વર્ષ વ્યા જાય કે ગુરુદેવ આમાં કાંઈ થયું નહીં, હજી તમારે વારસે લાગી રહ્યો એમ જ પડશે. તમારામાં કચાશ છે, એ તો પકડાય જ નહીં. તમારામાં કચાશ છે, એ તો પકડાય જ નહીં. બરાબર, તમારી જ ખામી જોઈએ, એની તો ખામી જોઈએ જ નહીં, કારણ એની ખામી જોઈએ પોલ ખુલી જાય. એટલે આવું બધું છે. આ બધું ઢોંગ છે, પાખંડ છે, ક્યાંય ફસાતા નહીં. ખાસ કરીને હું દીકરીઓને તો બહુ ઘણા ઓડિયોમાં બોલું છું કે દીકરીઓને અત્યારે કોઈ ગુરુવાના પૂંછડા પકડીને દોડવાની જરૂર નથી. દીકરીઓ માટે પોતાનો ઘરવાળો શ્રેષ્ઠ છે. તન મન ને ધનથી પરણેલી દીકરીઓની વાત કરું છું. તન મન ને ધનથી પરણેલી દીકરીઓ પોતાના ઘરવાળાની સેવા કરી લે એટલે ક્યાંય જવાની જરૂર નથી. તમે સતી મદાલસા જુઓ, સતી સાવિત્રી જુઓ, સતી હંસોયા જુઓ. હે, તો આ દીકરીઓ પરણેલી દીકરીઓ પોતાના ધણીની જ સેવા, અને એના ધણીને એ દીકરી એના ઘરે બીજાની જે પરણીને આવી છે એનું દરેક પ્રકારે ભરણ પોષણ જતન રક્ષણ કરવું એ એનો ધર્મ બને છે. બરાબર, અને પરણેલા દીકરી અને દીકરા બંનેને મળી પોતાના સાસુ સસરા અને પોતાના માતા પિતાની સેવા કરવી એ પણ એની ફરજમાં આવે છે. બરાબર, દીકરી જ્યારે પરણીને જાય છે સાસરીએ ત્યારે એના માતા પિતા જે છે એના સાસુ સસરા જ છે, અને દીકરા માટે એના જે સાસુ સસરા છે એ એના માતા પિતા છે. બરાબર, એટલે ખરેખર તો મા બાપની સેવા છે ને ભગત, એ ઉત્તમમાં ઉત્તમ હું માનું છું. હું 150 ઓડિયોમાં બોલ્યો છું, 150 થી 200 ઓડિયોમાં, કે મા બાપની સેવા કરો. મા બાપથી વધીના જગતમાં કોઈ નથી. મા બાપે તમને શરીર આપ્યું, મા બાપે તમને અનેક લાડ લડાવ્યા, તમારું બધું ભરણ પોષણ જતન મા બાપે કર્યું. બરાબર, અને તમે ઢોંગી પાખંડી ગુરુઓના પૂંછડા પકડીને દોડો છો. મા બાપના ચરણોમાં તમે 500 રૂપિયા નથી મૂકતા, અને ઢોંગી પાખંડી ગુરુઓને તમે 5-5 હજાર, 10-10 હજાર, 5-5 લાખ આપી દો છો. હે, આ મૂર્ખ છે આવા ચેલા ચપાટા. એટલે હું આવાને કોઈને માનતો જ નથી ભગત. સાચા સંતો છે એને ધન દોલત ત્યારે મતલબ જ નહીં. એની પાસે 4 વ્હીલ ગાડીએ નહીં હોય, એના ચેલા ચપાટાય નહીં હોય, એને હશે 2 થી 3 શિષ્યો, બહુ વધીને 2 થી 3 જ. આ તો કહું છું, નકર માતા ગંગા સત્ય તો એકને જ પાનબાઈ માતાને કેરા, પાનબાઈ માતાને કોઈ પાત્ર ન મળ્યું એટલે એને કાંઈ ઉપદેશ આપ્યો નહીં. બરાબર, પછી સવાદાસ બાપુએ 2 થી 3 જ કેરા. હું ઘણી વાર કહું છું, જબુ માતાને, બળદેવ બાપાને, અને ભોજા બાપાએ 2 થી 3 જ કર્યા. જલારામ બાપા, વાલમરામ બાપાને તમે જુઓ. દાસી જીવણ બાપાએ દાદા હાથ કર્યા. હે, દાસી જીવણ બાપાએ અર્જણ બાપા, અને 1-2 બીજા છે જે સાંગણી કોટડામાં છે, એ બધા એની ગંગામાંથી આવે છે. બરાબર, ત્રિકમ સાહેબે જાજા શિષ્યો નથી મૂંડ્યા, ભીમ સાહેબે નથી મૂંડ્યા. બરાબર, જાજા ચેલીઓ ચપાટા, કારણ કે એ બધા સદગુરુ હતા, એ બધા સાચા સંતો હતા. તમે જોઈ લ્યો બધાના. દેવીદાસ બાપુ એક જ અમરમાં, સાધુડ ભગત 2. હે, તમે જોઈ લ્યો. સેવાદાસ બાપુએ એને 1 થી 2 શિષ્ય બનાવ્યા હતા. એક તો આપણે દેવી પૂજક સમાજમાં થઈ ગયા સંત સમ્રાટ, ભજન સમ્રાટ, ખાખી સંત પરમ પૂજ્ય શ્રી કાનદાસ બાપુ, અને બીજા કરશનદાસ બાપુ. દેવીદાસ બાપુના, આ સેવાદાસ બાપુના દાદા શિષ્યો મેં સાંભળ્યા નથી. બરાબર, સાચા સંતોએ ચેલા ચપાટા કર્યા જ નથી, શિષ્યો જ બનાવ્યા. શિષ્ય કોને કહેવાય? શિષ્ય એટલે માથું આપી દે ને શિષ્ય. ચેલા ચપાટા પૈસા આપે, માથું ન આપી શકે, પૈસા આપે. તન મન ધન ગુરુના શરણે અર્પણ કરી દઈએ. કયું તન મન ધન? આનો સમજતા લૌકિક. આ લૌકિક દેતા એની નકર ખોટો ઉપયોગ થાય. આ લૌકિક તન તમારું દેખાય, અને લૌકિક ધન એ તો ગુરુવા તો ઢોંગી પાખડીને લઈને હાલતા થઈ જાય. મન તો તમે આપી શકો ને, કારણ કે મન તો દેખાતું નથી. બરાબર, એટલે તન મન ધનનો અર્થ હું ઘણા ઓડિયોમાં બોલી ચૂક્યો છું કે તમારું ભાઈ છે ને જ્ઞાનરૂપી ધન, તમારું સુરતરૂપી તન, અને તમારું અવચેતનરૂપી મન. બરાબર, એ તમે સતગુરુ શબ્દના ચરણે અર્પણ કરી દો. હું ઘણા ઓડિયોમાં બોલી ચૂક્યો. એટલે ભગત હવે મારે, તમે કીધું કે તમે ગુરુ બનવાનું ચાલુ કરો. બરાબર,
તો મારે ગુરુ બનવાનું ચાલુ નથી કરવું, પણ ગુરુવા બનવાનું ચાલુ કરવું છે. તો બધાય તમે જેને જેને શિષ્ય બનવું હોય એ કોમેન્ટ કરજો, અને ચેલા ચપાટા બનવું હોય એ કોમેન્ટ કરજો. બરાબર? ચેલા ચપાટા કારણ કે હું ગુરુવા બનું એટલે મને ચેલા ચપાટા જ મળે. જો હું ગુરુ બનું તો ગુરુ બનવાનો તો હું કોઈ દી પ્રયત્ન કરતો નથી. ગુરુ બનું તો મારે શિષ્યની જરૂર પડે કદાચ, પણ શિષ્ય મળવાય કઠિન છે અત્યારે. તો શિષ્ય મળવા કઠિન છે. ચેલા ચપાટા જાજા ભાગ્ય મળે. વાહ ગુરુજી વખાણ કરવા. અને ગુરુવાય પાછા મારા શિષ્યો આ મહાન, આ મારો શિષ્યો મહાન, આ ગુરુ ઉઠીને ચેલા ચપાટાને વખાણ કરે એટલે ઓલા એની ઝાડમાં ફસાઈ દે, ઓલા નવા ભરાય છે. એટલે આ બધા ફસાવાના ધંધા છે, બીજું કાંઈ નથી. બરાબર? એટલે મારે ગુરુવા બનવાનું ચાલુ કરવું છે, અને ઘરે ઘરે ફરવાનું ચાલુ કરવું છે. બરાબર? શિષ્ય તો મળવા હોય તો મળે, બાકી ચેલા ચપાટા તો ઘણાય મળી જશે. બરાબર? અને ધંધો ચાલુ કરી દો. 2-3 મહિનામાં મારે 4 વ્હીલ ગાડી આવી જાય ને બધું આવી જાય. બરાબર? એટલે પણ 4 વ્હીલ ગાડીની મારે કાંઈ જરૂર છે નહીં. હું તો બધે હાલીને જ જાઉં છું. 4 વ્હીલ ગાડી મારા બાપ દાદા કેટલું મૂકીને હળી ગયું હોય ગયું બધું. બરાબર? મારે એની કાંઈ જરૂર નથી. મેં ઘર બારે છોડી દીધું, બધું છોડી દીધું. બાપ દાદાની સંપત્તિ છોડી દીધી. બાપ દાદાનું સોના ચાંદીના દાગીના પર મેં બાપ દાદાને કોઈ દી નજર નથી નાખી, લીધું નથી. જેને ખબર હશે, મારા પરિવારજનો સાંભળતા હશે એને ખબર હશે. બરાબર? કે મેં મારા બાપ દાદાની જમીને નથી લીધી, કાંઈ લીધું જ નથી, બધું નથી લીધું. હું તો સ્વયં મારા પર નિર્ભર રહું છું. હું આપ કમાઈવાળો છું, બાપ કમાઈવાળો નથી. બરાબર? એટલે મારે હવે ભગત છે ને ગુરુવા બનવાનું ચાલુ કરવું છે. ગુરુવા બનવું, ચેલા ચપાટા માંડવું, પછી જલસા. પણ ભગત ગુરુવા બનીને ચેલા ચપાટાને મૂંડીએ ને તો મૃત્યુ ખતરનાક થાય. હો, વરદી 2 વર્ષ કોમામાં રહેવું પડે. હે, ઘણાય ગુરુવા ઓલા કોરોના થઈને કેટલાય મરી ગયા. ઘણાય ગુરુવા ચેલા ચપાટાને લૂંટીને જલસા કર્યા છે ને એ કોમામાં વરદી રહીને મરી ગયા. દવાખાના ભૂંડાએ મર્યા. કેટલાય આવા મરી ગયા, કેટલાય જેલમાં કરી ગયા, કેટલાય મરી ગયા. કારણ કે બધા ગુરુવા હતા. ગુરુ તો હતા જ નહીં. કારણ કે ગુરુ તો સાચા સદગુરુ તો અગાઉ કહી દે કે આ વારે ને આ તારીખે મારે શરીર છોડવાનું છે, એને ગુરુ કહેવાય. આ તો દવાખાનામાં રીબાઈને મરે એ ગુરુવા કહેવાય. બરાબર? તો ગુરુવા બનવાનું ચાલુ કરવું છે મારે. અને ચેલા ચપાટા મૂંડવા. પણ મને બીક લાગે તારું મરીને નરકમાં જવાય. હો ભાઈ, કૂતરા ને ગધેડા ને મીંદડા થાય. આ 84 આપણી સામે તો છે. આ કૂતરા ને ગધેડા ને મીંદડા બધા 84ના ચક્કર જ છે. ભૂંડાએ મરવાનું થાય. પણ એક ખરું મનો, જ્યાં સુધી આપણે પૈસા આવી જાય ત્યાં સુધી જલસા થાય, પણ મૃત્યુ ખતરનાક થાય, ડેન્જરસ થાય. હો, બરાબર? એટલે હવે શું કરવું? ગુરુ બનવાનું ચાલુ કરું કે ગુરુવા બનવાનું ચાલુ કરું? કોમેન્ટ બધાય જરૂર કરજો. તમારો કોમેન્ટમાં નંબરે બધાય લખજો અને ઓડિયો પૂરો સાંભળજો. બરાબર? તો જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની